વાય બરાબર 7x ઘન પ્લસ 11 ના x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. આપણે 11માં ભણ્યા હતા બે સમાંતર રેખાના ઢાળ હંમેશા સરખા જોઈએ. સમાંતર રેખા ઢાળ સરખા હોય. અહીંયા કીધું સ્પર્શકો પરસ્પર સમાંતર છે તો બે ઢાળ સરખા આવે ને. પણ કયા બિંદુ આગળના સ્પર્શક? x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શક સમાંતર. સ્પર્શકના ઢાળ સરખા થાય, સ્પર્શકો પરસ્પર સમાંતર એટલે ઢાળ સરખા થાય. આપણે ઢાળ મેળવી, ઢાળ સરખા થવા જોઈએ. ઢાળ મેળવવા માટે વક્રનું વિકલન કરી એટલે વક્ર y બરાબર 7x ઘન પ્લસ 11નું વિકલન કરતા આ y નું વિકલન તો dy બાય dx, અહીંયા 7 તરી 21x² 11નું 0. હવે આપણે પહેલાં x બરાબર 2 આગળ ને પછી x બરાબર -2 આગળ ઢાળ મેળવી. x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ dy બાય dx x બરાબર 2 x બરાબર 2 આગળ. તો અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકશું ને. 2 નો વર્ગ 4, 21 ચોક 84. x બરાબર 2 આગળ ઢાળ 84 મેળવ્યો. હવે x બરાબર -2 આગળ મેળવી. x બરાબર -2 આગળ સ્પર્શકનો ઢાળ એટલે કે dy બાય dx પણ x બરાબર -2 આગળ મેળવી. તો આ 21, અહીંયા x ની જગ્યાએ આપણે -2 નો વર્ગ કરશું ને. -2 નો વર્ગ એટલે +4, 21 ચોક 84 બંને સમાન છે બરાબર. તો બંને ઢાળ સમાન હોવાથી સ્પર્શકો પરસ્પર સમાંતર છે. y બરાબર x ઘન ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાહ્યામ જેટલો હોય. તે બિંદુઓ શોધો. જો વક્રના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ બિંદુના વાહ્યામ જેટલો હોય અહીંયા આપણે બિંદુઓ શોધવાના. પહેલાં આપણે ઢાળ મેળવવા માટે, સ્પર્શકને ઢાળ મેળવવા માટે વિકલન કરશું. તો y બરાબર x ઘનનું વિકલન કરતા x પ્રત્યે વિકલન કરી y નું વિકલન dy બાય dx x ઘનનું 3x². અહીંયા કીધું સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાહ્યામ જેટલો છે બરાબર. તો લખી સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાહ્યામ જેટલો છે. તો સ્પર્શકનો ઢાળ dy બાય dx આપણને કેટલો મળ્યો? 3x². એ વાહ્યામ જેટલો, વાહ્યામ કેટલો આપ્યો? x ઘન જેટલો છે. y બરાબર x ઘન આપેલા હે ને, x ઘન જેટલો થયો. આને આમ લઈ જઈ એટલે x ઘન -3x² બરાબર 0. બેમાંથી કોમન નીકળે x² એટલે x - 3 બરાબર 0.
એટલે એક્સ સ્ક્વેર બરાબર 0 અથવા એક્સ માઇનસ 3 બરાબર 0, એક્સ સ્ક્વેર બરાબર 0 અને એક્સ માઇનસ 3 બરાબર 0. તો એક્સ બરાબર 0 થયા અને અહીંયા એક્સ બરાબર 3 આમ જાય તો 3 થયા. જો એક્સ બરાબર 0 લઈ તો વાય બરાબર અહીંયા 0 નો ઘન એટલે કે 0. પણ જો એક્સ બરાબર આપણે 3 લઈ તો વાય બરાબર અહીંયા 3 નો ઘન એટલે 27. માટે તે બિંદુઓ એક્સ 0 વાય પણ 0 અને બીજું એક્સ 3 ત્યારે વાય 27 છે. ખ્યાલ આવે છે ને? નો સમજાય તો પૂછજો. 18મો દાખલો. વક્ર y બરાબર 4x ઘન માઇનસ 2x ની 5 ઘાત ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. જો આપણને આ વક્ર ગમે તેવો પરવલય ઉપવલય એવા આકારનો ગમે તે દોર નાખે. ધારો કે આ વક્ર છે આનો, એ વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક. ઉગમ બિંદુ અહીંયા લઈ 0 0 એમાંથી આ પસાર થતો સ્પર્શક. હવે ઉગમ બિંદુ અહીંયા જ હોય એવું નથી, અહીંયા પણ હોઈ શકે ને ઉગમ બિંદુ પર. ટૂંકમાં ઉગમ બિંદુમાંથી પસાર થાય સ્પર્શક. જો ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક બરાબર. એ સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. સ્પર્શ બિંદુ આ છે, એક પણ હોય, એક કરતાં વધારે પણ હોય. આપણે સાઇન એક્સનો આલેખ તમે જુઓ, આ સાઇન એક્સનો આલેખ આ રીતનું હોય ને બરાબર. તો અહીંયા તમામ સ્પર્શક દોરો તો એક કરતાં વધારે સ્પર્શ બિંદુ હોય અને ઉગમ બિંદુ 0 0 માં પસાર થતો હોય. તો આવા સ્પર્શ બિંદુ જેટલા મળે આપણે મેળવવાના છે. એવું થયું. પહેલા આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે. કયા બિંદુએ? જોઈ પહેલા તો અહીંયા 0 મૂકી વાય ઉગમ બિંદુ કીધું ને. ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુનું આમ શું હોય? 0 0. તો એક્સ પણ 0 વાય પણ 0. વાય 0 મૂકો, એક્સ 0 મૂકો. જો 0 બરાબર 0 થાય એટલે 0 0 બિંદુ ઉગમ આ વક્ર પરનું બિંદુ છે એવું નક્કી થઈ ગયું. પણ હવે આપણને એમ કીધું કે આ વક્ર છે એનો આ સ્પર્શક ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. પણ સ્પર્શ બિંદુને આમ તો મેળવવાના. સ્પર્શ બિંદુ અહીંયા કદાચ 0 0 માં હોઈ શકે અને બીજું પણ હોઈ શકે. એટલે આપણે ઢાળ મેળવી ને એ ઢાળ 0 0 બિંદુ તરત મેળવતા. અત્યારે ઢાળ 0 0 બિંદુએ મેળવતા નથી, કારણ કે એ સિવાય બીજું પણ બિંદુ હોઈ શકે. પહેલા આપણે ઢાળ મેળવવા માટે વિકલન કરી નાખીએ. તો વક્ર y બરાબર 4x ઘન માઇનસ 2x ની 5 ઘાતનું વિકલન કરતા એટલે y નું વિકલન dy બાય dx. અહીંયા 4x ઘનનું 12x સ્ક્વેર, અહીંયા 5 દૂને 10x ની 4 ઘાત. આવું વિકલન થયું. dy બાય dx બરાબર 12x નો વર્ગ માઇનસ 10x ની 4 ઘાત. આ આપણને ઢાળ મળ્યો. હવે વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય અને આપણે લખી સ્પર્શક બીજા અહીંયા બીજું બિંદુ છે ને આપણને ખબર નથી કયું હોય. ધારો કે x1 y1 કે x0 y0 ગમે તે લઈ બરાબર. ધારો કે સ્પર્શ બિંદુ x0 y0 છે
આ x0 y0 है અહીં બાજુ હું આકૃતિ દોરી રાખું જેથી તમારા ધ્યાનમાં આવશે આવી રીતનો કોઈ વક્ર અહીંયા સ્પર્શક આ બિંદુ x0 y0 લઉં અને ઉગમ બિંદુમાંથી સ્પર્શક પસાર થાય એટલે ઉગમ બિંદુ 0 લઉં. હવે આ રેખા તમે જુઓ તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું આપણે ઢાળ આવ્યો હતો એ આપણે ઢાળ મેળવી લઈએ. અત્યારે અહીં લખું છું x0 y0 અને 0 માંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર આપણે સૂત્ર હતું બે બિંદુમાંથી પસાર થતી y2 - y1 છેદમાં x2 - x1 11મા ધોરણમાં બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ઓલા રેખાનો ઢાળ. તો એ મુજબ આપણે x1 y1 x2 y2 તો y2 - y1 કહીએ તો 0 માઇનસ સૂત્ર લખું y2 - y1 છેદમાં x2 - x1 એ મુજબ x1 y1 x2 y2 y2 - y1 કહીએ તો 0 - y0 છેદમાં 0 - x0 0 નો લખી તો ચાલશે એટલે y0 છેદમાં x0 આવ્યું માટે ઢાળ y0 છેદમાં x0 આવો ઢાળ આવ્યો. જો આ કેનો ઢાળ મળ્યો x0 y0 અને 0 માંથી પસાર થતી આ રેખા જે રહી એનો ઢાળ તો એ જ સ્પર્શક છે ને તે સ્પર્શકનો ઢાળ તો આપણને ઉપર આપ્યો છે ઢાળ dy/dx તો આ બંને કેવા હોય સરખા હોય બરાબર એટલે એ બેને આપણે હરખાવી તો dy માટે dy/dx ની જગ્યાએ મૂકી દઉં માટે dy/dx બરાબર y0 છેદમાં x0 dy/dx ની જગ્યાએ y0 x0 મૂકું તો y0 ના છેદમાં x0 બરાબર 12x² માઇનસ 10x ની 4 ઘાત. જો કંઈ y0 ને x0 લખશું ને એટલે થોડું ઓછું થશે x અને y લખવું xy બિંદુ બરાબર એટલે અહીંયા y ના છેદમાં માઇનસ y ના છેદમાં x માઇનસ માઇનસ ઉડી ગયા એટલે પ્લસ થઈ ગયા y ના છેદમાં x લખીએ અહીંયા સ્પર્શ બિંદુ xy છે બરાબર. હવે આ x ને આપણે ગુણી નાખી તો માટે y બરાબર 12x³ માઇનસ 10x ની 5 ઘાત આ y બેને હરખાવી બરાબર હરખાવી તો માટે y1 જગ્યાએ શું મૂકવું 4x³ માઇનસ 2x ની 5 ઘાત બરાબર 12x³ માઇનસ 10x ની 5 ઘાત. એક બાજુ બધા ઘનવાળા પદ એક બાજુ બધા 5 ઘાતવાળા અથવા બધાને એક બાજુ લઈ લઈ તો આ 4x³ માઇનસ 2x ની 5 ઘાત અને આમ લાવી માઇનસ 12x³ પ્લસ 10x ની 5 ઘાત બરાબર 0. જો 10x ની 5 ઘાતમાંથી 2x ની 5 ઘાત જશે એટલે 8x ની 5 ઘાત 8x ની 5 ઘાત અહીંયા 12x³ માંથી 4x³ જતા એટલે માઇનસ 8x³ બે માંથી કોમન 8x³ અહીંયા વધે x² -1 બરાબર 0 x² -1 ના અવયવ પાડી તફાવત નહીં તે બે પદ હે બેનું વર્ગમૂળ નીકળે x² નું x 1 નું 1 વચ્ચે ઓછા હે એકમાં ઓછા ને એકમાં વધતા હવે બધા બરાબર 0 થયા તો x³ બરાબર 0 8x³ બરાબર 0 8 છેદમાં હોઈ જાય એટલે x³ બરાબર 0 તો માટે x બરાબર 0 થાય. અહીંયા 1 આમ જાય તો +1 અહીંયા 1 આમ જાય તો -1 x આપણને મળ્યો. હવે જો x બરાબર 0 લઈ તો અહીંયા 0 મૂકી તો y0 જો x બરાબર 1 લઈ તો અહીંયા 1 મૂકી એટલે 4 -2 એટલે કે 2 પણ જો x બરાબર -1 લઈ તો y બરાબર 4 -1 નો ઘન -2 અહીંયા -1 ની 5 ઘાત એટલે કે
વાય બરાબર અહીંયા -1 નો ઘન એટલે -4 થયા, અહીંયા -1 ની 5 ઘાત એટલે માઇનસ થયા, -1 એટલે +2 એટલે આવશે -2. માટે તે સ્પર્શ બિંદુ, માટે સ્પર્શ બિંદુ ક્યાં ક્યાં હોઈ શકે? તો સ્પર્શ બિંદુ O પેલો તો 0 0 હોઈ શકે, કદાચ અહીંયા 0 0 રહી જાય આ જગ્યાએ હોઈ શકે, બરાબર. બીજું x1 y2 અને ત્રીજું -1 -2 છે. સ્પર્શ બિંદુ આ ત્રણમાંથી એકાદા હોઈ શકે. x² + y² -2x -3 બરાબર 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવો. અહીંયા કીધું સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. x અક્ષને સમાંતર રેખાની ઢાળ હંમેશા 0 હોય એટલે આપણે ઢાળ પહેલાં મેળવી, વક્રનું વિકલન કરી ઢાળ મેળવી, ઢાળ 0 મૂકી દઈશું, બરાબર. પહેલાં વક્રનું વિકલન કરી, વક્ર x² + y² -2x -3 બરાબર 0 નું વિકલન કરતા તો x² નું 2x, y² નું 2y અને y નું dy/dx. 2x નું 2, 3 અચળ સંખ્યા એટલે 0 બરાબર 0. આપણે 2x અને -2 બીનો ઓળખો લઈ જઈએ એટલે 2y dy/dx. -2 આમ જાય તો +2, 2x આમ જાય -2x, છેદમાં 2y લઈ જઈએ એટલે dy/dx બરાબર 2 - 2x છેદમાં 2y. બગડો કોમન કાઢી ઉડાડી નાખી. માટે સ્પર્શકનો ઢાળ dy/dx બરાબર 2 કોમન કાઢ્યા તો 1 - x છેદમાં y વધ્યા, 2 ઉડાડી નાખ્યા. આ સ્પર્શકનો ઢાળ થયો. પણ આપણને કીધું એ સ્પર્શક x અક્ષને સમાંતર છે. સ્પર્શકો x અક્ષને સમાંતર છે. સમાંતર હોવાથી x અક્ષને સમાંતર રેખાનો ઢાળ 0 હોય, તેનો ઢાળ 0 થાય. સ્પર્શક x અક્ષ સમાંતર એટલે સ્પર્શકનો ઢાળ 0 થાય તો સ્પર્શકનો ઢાળ 0 મૂકી દો dy/dx ની જગ્યાએ એટલે 0 બરાબર 1 - x ના છેદમાં y ને આમ ગુણી એટલે 1 - x બરાબર 0 તો x બરાબર 1. x બરાબર આપણને 1 મળ્યા ને આમાં મૂકી દે એટલે આપણે બિંદુ મેળવવું હોય ને y મળી જાય છે, બરાબર. હવે x બરાબર 1 લેતા અહીંયા x ની જગ્યાએ 1 નો વર્ગ પ્લસ y નો વર્ગ -2 ગુણ્યા 1 -3 બરાબર 0. આ 1 નો વર્ગ 1 પ્લસ y² -2 -3 બરાબર 0. 2 3 5 માંથી 1 જ્યાં 4 એટલે y² -4 બરાબર 0. તો y² બરાબર 4 એટલે y બરાબર +n-2. માટે તે બિંદુઓ x યામ 1 y યામ 2, બીજું x યામ 1 અને y યામ -2 મળે. કમ્પ્લીટ કે જ્યાં સ્પર્શક x અક્ષને સમાંતર હોય. 20મો દાખલો, વક્ર ay² બરાબર x નો ઘન એના am²
અને એ એમ ઘન બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવો. પહેલા આપણે વક્રનું વિકલન કરી આ બિંદુ ઢાળ મેળવી, પણ એ ઢાળ આપણને સ્પર્શક ન મળે. પહેલા સ્પર્શકો ઢાળ મેળવી તો ay² બરાબર x ઘનનું વિકલન કરતા એ અચળ સંખ્યા y² નું 2y અને y નું પાછું dy/dx x ઘનનું 3x². આ 2ay ગુણાકારમાં જઈને ભાગાકારમાં લઈએ એટલે dy/dx બરાબર 3x²/2ay. હવે આપણને કયા બિંદુ આગળ કીધું? am² am ઘન બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ પહેલા મેળવી. am² am ઘન બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy/dx બરાબર 3x ની જગ્યાએ આપણે x યા મૂકશું ને am² એનો સ્ક્વેર હે 3x² છેદમાં 2 એ તો હતા જ, અને y ની જગ્યાએ am નો ઘન એટલે સ્પર્શકનો ઢાળ અહીંયા 3a² એમની 4 છેદમાં 2a² એમનો ઘન ઉડાડી તો જો a² ઉડી જશે, એમ 3 વાર ઉડી જશે એટલે વધશે 3/2 3m/2 બરાબર. આ સ્પર્શકનું ઢાળ થયું. આપણે તો અભિલંબનું સમીકરણ મેળવ્યું, અભિલંબનું ઢાળ જોઈએ માટે અભિલંબનું ઢાળ વિરોધીની વ્યસ્ત સંખ્યા આની વિરોધીની વ્યસ્ત કરી એટલે -2/3m. હવે આ બિંદુમાંથી પસાર થતો am² am ઘન બિંદુમાંથી પસાર થતા અને -2/3m ઢાળવાળા અભિલંબનું સમીકરણ. જો આ ઢાળ અને આ બિંદુ આપેલા ઢાળ બિંદુ સમીકરણ y-y1 બરાબર m(x x1) તો માટે y-x1 y1 ની જગ્યાએ am નો ઘન બરાબર ઢાળ m ની જગ્યાએ -2/3m અને x x1 ની જગ્યાએ am નો વર્ગ. આમાં લગભગ સાદરૂપ આપ્યું નહીં હોય, આમ જ આપ્યું હોય છે બરાબર. આમને આમ રાખો ચાલે. સાદરૂપ આપીને 3m ને લસા લઈ તો પણ થઈ શકે. y બરાબર x ઘન + 2x + 6 આ પણ વક્ર આપેલો. એ વક્રના પણ આ રેખાને સમાંતર અભિલંબના સમીકરણ મેળવવાનું. પહેલા આપણે વક્રનું વિકલન કરીને ઢાળ તો મેળવી એટલે y બરાબર x ઘન + 2x + 6 નું વિકલન કરતા તો જો y નું વિકલન dy/dx x ઘનનું 3x², 2x નું 2, 6 અચળ સંખ્યા એટલે એનું 0. આ પણ ઢાળ મેળવ્યો. હવે આ ઢાળ કેટલો તો કીધું x + 4y + 4 બરાબર 0 ને સમાંતર બરાબર. એટલે આ x નો ઘન + 2x + 6 બરાબર 0 ના અભિલંબ આ પણ મેળ્યો. એ તો સ્પર્શકનો ઢાળ થયો ને લખું માટે સ્પર્શકનો ઢાળ. વક્રનું વિકલન કરતા આપણને પહેલાં મળે શું? આ વક્ર હતું એનું વિકલન કર્યું પહેલાં આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો એટલે સ્પર્શકનો ઢાળ આટલો થયો 3x² + 2 માટે અભિલંબનો ઢાળ વિરોધીની વ્યસ્ત સંખ્યા એટલે -1/3x² + 2 આવું થયું. હવે આ અભિલંબ કેવો? અભિલંબ
આ રેખાને સમાંતર છે, એટલે રેખા x પ્લસ 4y પ્લસ 4 બરાબર 0નો ઢાળ મેળવી તો માઇનસ એના છેદમાં બી આપણે સૂત્ર આવતું ax પ્લસ by પ્લસ c બરાબર 0નો ઢાળ માઇનસ એના છેદમાં બી જે માઇનસ એ લખો ને તો એ 1 હે એટલે a એટલે 1, b એટલે 14, c એટલે 4, તો a એટલે -1 અપન b એટલે 14. આ રેખા અભિલંબને સમાંતર, રેખા ને સમાંતર અભિલંબ કે અભિલંબ ને સમાંતર રેખા है. તો આ રેખા અભિલંબ ને સમાંતર હોવાથી અભિલંબનો ઢાળ બરાબર રેખા ઢાળ, અભિલંબનો ઢાળ સમાંતર રેખા ઢાળ હરખા હોય ને તો અભિલંબનો ઢાળ બરાબર જ રેખા કઈ હતી x પ્લસ 14y પ્લસ 4 બરાબર 0નો ઢાળ, બેયના ઢાળ હરખા થાય. તો અભિલંબનો ઢાળ આપણને કેટલો મળ્યો -1 અપન 3x² પ્લસ 2 બરાબર જ આ રેખાનો ઢાળ -1 અપન 14. પહેલાં તો ઉપર બેમાં -1 કટ કરી નાખી એટલે 3x² પ્લસ 2 બરાબર 14 માટે 3x² પ્લસ 2 બરાબર 14. બેને આમ લઈ જઈએ તો 3x² બરાબર 12, x² બરાબર 4, તો x બરાબર +n-2, x બરાબર +2, x બરાબર -2 અલગ અલગ બે લઈ જોઈએ. જો x બરાબર આપણે +2 લઈ તો y કેટલા મળે તો અહીં +2નો ઘન વત્તા 2 x ની જગ્યાએ +2 +6 એટલે 2નો ઘન 8 પ્લસ 2 દુ ને 4 પ્લસ 6 એટલે 6 ને 4 10 ને 8 18. પણ જો x બરાબર આપણે -2 લઈએ તો y બરાબર અહીંયા -2નો ઘન +2 ગુણ્યા -2 પ્લસ 6 -2નો ઘન -8 -4 પ્લસ 6 8 ને 4 -12 માંથી 6 કાઢીને -6. હવે આપણે અભિલંબના સમીકરણ મેળવવાના છે તો પહેલા 18 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 y - x1 y1 એટલે y1 એટલે 18 ઢાળ m અભિલંબનો ઢાળ આ જે છે પણ x ની જગ્યાએ તમે અભિલંબનો ઢાળ જો અભિલંબનો ઢાળ બરાબર જ રેખા ઢાળ છે, રેખા ઢાળ મૂકી દી -1 અપન 14 અને આ કદાચ તમે મૂકશો ને આ કિંમત x ની જગ્યાએ 2 તો 2 નો વર્ગ 4 તરી 12 દુ 14 12 ને 2 14 -2 મૂકશો તો 14 જ આવશે એટલે -1 અપન 14 ઢાળ મૂકવું x - x1 2 છે 14 ને લસા લઈ લઈએ એટલે 14y 14 ગુણ્યા 18 18 ચોક 72 252 બરાબર અહીંયા 14 છે એટલે -x પ્લસ 2m ના એમ આ x ને આ બાદ લેતા આવી એટલે x પ્લસ 14y 2 આમ આવે એટલે -2 થાય એટલે -254 બરાબર 0. આ એક અભિલંબનું સમીકરણ થયું. હવે આ બિંદુએ મેળવી -2 - 6 આગળ અભિલંબનું સમીકરણ -2 - 6 આગળ અભિલંબનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 તો y - x1 y1 y1 એટલે -6 મૂકી એટલે પ્લસ થઈએ છીએ ઢાળ m ની જગ્યાએ -1 અપન 14 x - x1 એટલે -2 મૂકી એટલે +2 14 ને લસા લઈ એટલે 14y 14 છક ને 84 બરાબર -x -2 x ને આ બાજુ ખેંચી એટલે x પ્લસ 14y 2 આમ આવે 84 ને 2
86 બરાબર 0. બંને અભિલંબના આપણને સમીકરણો મળી ગયા. નો સમજાય તો પૂછજો. y નું ડીવાય બાય dx. 4ax નું 4ax નું x કરતે 2y છેદમાં જઈશે એટલે સ્પર્શકનો ઢાળ dy બાય dx. dy બાય dx પહેલાં લખી માટે dy બાય dx બરાબર 4a ના છેદમાં 2y ઉડાડીને પાછી કિંમત મૂકી એટલે 2a અપન y માટે 80² 280 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ માટે 80² જે બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું એ બિંદુ આગળ ઢાળ મેળવી 80² અને 280 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy બાય dx બરાબર જો આ 2a અને y ની જગ્યાએ y એમ 280 આપેલા ને 280 તો ઉપર નીચે 2a 2a ઉડી ગયા એટલે 1/t સ્પર્શકનો ઢાળ 1/t. તો માટે અભિલંબનો ઢાળ વિરોધીની વ્યસ્ત સંખ્યા એટલે -t થાય છે. હવે આપણે અભિલંબનું અને સ્પર્શકના બેયના સમીકરણ મેળવવાના છે. સ્પર્શક અને અભિલંબના સમીકરણ. તો પેલા સ્પર્શકની વાત કરી. સ્પર્શકનો ઢાળ કેટલો હતો 1/t. તો 1/t ઢાળવાળા અને કયા બિંદુમાં પાછા થાય 80² 280 80² 280 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. તો y માઇનસ x1 y1 ની જગ્યાએ 280 m એટલે 1/t ઢાળ અને x માઇનસ x1 એટલે 80². લસા લઈ લીધો yt માઇનસ 280² બરાબર x માઇનસ 80². આ yt ને આ બાદ લઈ જઈએ એટલે x માઇનસ yt 280² ને ઉપર લઈ જઈએ એટલે પ્લસ થાય એમાંથી એકવાર વહી જઈશે એટલે +80² બરાબર 0. આ આપણને સ્પર્શકનું સમીકરણ મેળવ્યું. અભિલંબનું મેળવ્યું. અભિલંબનું શું છે -t ઢાળવાળા અને કયા બિંદુમાં પસાર થઈએ 80² 280 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ. તો સૂત્ર y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1 ઢાળ બિંદુ સમીકરણ માટે y માઇનસ x1 y1 ની જગ્યાએ 280 ઢાળ m એટલે -t અને x માઇનસ x1 એટલે 80². એટલે માટે y માઇનસ 280 બરાબર અહીંયા -xt પ્લસ at3. પેલું પદ x વાળું લઈ લઈએ આ બાજુ xt પ્લસ y -280 આને આમ લાવી તો -at3 બરાબર 0. આ બેમાંથી કદાચ કોમન કાઢવા હોય તો xt પ્લસ y માઇનસ at કોમન કાઢીએ એટલે 2 પ્લસ અહીંયા t² બરાબર 0. આ આપણે અભિલંબનું સમીકરણ બરાબર છે. કે ન સમજાય તો પૂછજો.